નમસ્કાર મિત્રો, ધોરણ 12 પાસ કરેલા વિદ્યાર્થીઓ માટે રેલવેમાં નવી બમ્પર ભરતીની જાહેરાત થઈ ગઈ છે. હા મિત્રો, આરઆરબી એનટીપીસી વેકેન્સી. જો તમે લાંબા સમયથી સરકારી નોકરીનું સ્વપ્ન જોઈ રહ્યા છો અને 12મી પાસ છો, તો હવે એ સ્વપ્ન પૂરું કરવાનો સમય આવી ગયો છે. ભારતીય રેલવે દ્વારા આરઆરબી એનટીપીસી વેકેન્સી 2025 હેઠળ 3058 જગ્યા માટે ઓનલાઈન ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઘણા યુવાનો માટે આ માત્ર નોકરી નથી, એ જીવનમાં એક નવી શરૂઆત, એક સુરક્ષિત ભવિષ્યનો રસ્તો છે. ઘણા લોકો કહે છે કે રેલવેમાં નોકરી મેળવવી મુશ્કેલ છે, પણ હકીકતમાં તેટલું અઘરું નથી જેટલું લોકો માનતા હોય છે. ફક્ત સાચી માહિતી, યોગ્ય તૈયારી અને થોડું ધીરજ, બસ એટલું જ જોઈએ છે. આરઆરબી એનટીપીસી ભરતી શું છે અને શા માટે મહત્વની છે? આરઆરબી એટલે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ. એનટીપીસી એટલે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ, એટલે કે એવી નોકરી જેમાં ટેકનિકલ ડિગ્રી જરૂર નથી. આ ભરતીમાં એવી પોસ્ટ સામેલ છે જ્યાં તમારું કામ મુસાફરો સાથે જોડાયેલું હશે અથવા ઓફિસ સંબંધિત હશે. એ લોકો માટે આદર્શ તક છે જેનો સ્ટેબલ નોકરી અને પ્રતિષ્ઠા સરકારી જગ્યા જોઈએ છે. આ વર્ષે કુલ 3058 જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે, જેમાં મુખ્ય રીતે કમિશનર કમ ટિકિટ ક્લર્ક, એકાઉન્ટ ક્લર્ક કમ ટાઈપિસ્ટ, જુનિયર ક્લર્ક, ટાઈપિસ્ટ અને ટ્રેન ક્લર્ક જેવા પદાર્થો સામેલ છે. દરેક પોસ્ટની પોતાની અલગ જવાબદારીઓ છે, પરંતુ સૌની પાછળ એક સામાન્ય લક્ષ્ય છે: દેશની સૌથી મોટી જાહેર પરિવહન સેવા એટલે કે ભારતીય રેલવેમાં સેવા આપવી. લાયકાત અને ઉંમર મર્યાદા વિશે જાણો. આ ભારતીય જોડાવા માટે તમારી પાસે ઓછામાં ઓછું 12મી પાસ પ્રમાણપત્ર હોવું જોઈએ. જો તમે એસસી, એસટી અથવા દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો છો, તો તમે 50% માર્કની શરત લાગુ નથી. ઉંમર મર્યાદા 18 થી 30 વર્ષની, જેમાં એસસી, એસટી ઉમેદવારોને 5 વર્ષ અને ઓબીસી ઉમેદવારોને 3 વર્ષ છૂટાછૂટ મળે છે. ઉંમરની ગણતરી 1 જાન્યુઆરી 2026ના રોજ આધારિત થશે. આ માહિતી સાંભળીને કદાચ તમને લાગશે કે શરતો સરળ છે. હા, એ સાચું છે, પરંતુ સ્પર્ધા પણ તીવ્ર છે. એટલે જો તમે ખરેખર તૈયાર છો, તો આજે જ તૈયારી શરૂ કરો. પસંદગી પ્રક્રિયા કેવી રહેશે? પસંદગીની પ્રક્રિયા 2 તબક્કાની કોમ્પ્યુટર આધારિત પરીક્ષા સીબીટી પર આધારિત રહેશે. પ્રથમ તબક્કામાં સામાન્ય જ્ઞાન, ગણિત અને રીઝનિંગ જેવા વિષયો આવશે. કુલ 100 પ્રશ્નો અને સમય 90 મિનિટ રહેશે. દરેક ખોટા જવાબ માટે 1/3 ગુણ કપાશે. બીજા તબક્કામાં પણ સમાન વિષયો થશે. 120 પ્રશ્નો રહેશે. અહીંથી ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરવામાં આવશે. જે પોસ્ટમાં માટે ટાઈપિંગ જરૂરી છે તે સીબીટી પછી સ્કિલ ટેસ્ટ પણ લેવાશે. અન્ય શબ્દોમાં કહીએ તો સિસ્ટમ પારદર્શક છે. જે મહેનત કરશે તેને તક મળશે. અરજી કરવાની રીત: જો તમે લાયક છો અને આ તક ગુમાવવી નથી ઈચ્છતા હોય, તો અરજી પ્રક્રિયા પણ ખૂબ સરળ છે. તમારે ફક્ત RRBPPLE ગોમ જઈને આરઆરબી એનટીપીસી યુજી લેવલ 2025નું લિંક ખોલો છો, તો તમારું રજીસ્ટ્રેશન કરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, ફી ભરો અને ફોર્મ સબમિટ કરો. આખરી પેજનું પ્રિન્ટ રાખવાનું ભૂલશો નહીં. ફી બાબતે પણ ખાસ રાહત છે. જનરલ કેટેગરી માટે 500 અને અન્ય કેટેગરી એસસી, એસટી માટે, દિવ્યાંગ માટે 2800 છે. સીબીટી એક પરીક્ષા આપ્યા પછી જનરલ ઉમેદવારોને 400 અને અન્ય કેટેગરી સંપૂર્ણ રકમ પરત મળશે. આ સિસ્ટમ એ બતાવે છે કે રેલવે ઈચ્છે છે કે સાચા ઉમેદવારો પરીક્ષા આપે, ફક્ત ફોર્મ ભરવા સુધી અટકી ન જાય. મહત્વપૂર્ણ તારીખો અને વેબસાઇટ. અરજીની પ્રક્રિયા 28 ઓક્ટોબર 2025 શરૂ થઈ ગઈ છે અને 27 નવેમ્બર 2025 સુધી ચાલુ રહેશે. ત્યારબાદ કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં, એટલે સમય બગાડશો નહીં. અલગ અલગ ઝોન માટે અલગ અલગ વેબસાઇટ છે, જેમ કે અમદાવાદ માટે www.rrbhmedabl ગવર્મેન્ટ ઇન. તમારી ઝોન મુજબ વેબસાઇટ તપાસો અને યોગ્ય રીતે અરજી કરવાની. ઝોન વાઇઝ જગ્યાઓનો વિગતવાર ખ્યાલ. આ વર્ષે કોલકાતા અને મુંબઈમાં સૌથી વધુ જગ્યાએ છે, અનુક્રમે 499 અને 494. ત્યારબાદ અમદાવાદમાં 153, અજમેરમાં 116 અને રાંચીમાં 56 જગ્યા છે. કુલ મળીને 3058 જગ્યાઓ માટે તક ઉપલબ્ધ છે. કદાચ તમને લાગશે કે આ નંબર મોટો છે, પણ જો તમે સમગ્ર ભારતમાંથી અરજદારની સંખ્યા જુઓ, તો સ્પર્ધા ખૂબ જ કઠિન રહેશે. એ માટે સમયસર તૈયારી એ જ ઠીક છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય